થરાદની વાતડાઉ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ. રાજસ્થાન તરફથી ગુજરાત આવતા કચ્છના 3 આરોપીઓની 14 ગ્રામ ચરસ સાથે થરાદ પોલીસે ધરપકડ કરી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ચરસના જથ્થા સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી. આ તરફ વડોદરાના વાઘોડિયામાંથી ઝડપાયું ગાંજાનો જથ્થો. નવી નગરી તરફ જવાના શોપિંગ સેન્ટરની દુકાનો નજીકથી ગાંજાની ડિલિવરી કરવા આવેલ વડોદરાના અનવર મંસૂરીને ઝડપી પાડવામાં આવ્યો. સુરતના મૌલવી અજબડી મિલ દરગાહ પર વારંવાર ગાંજો આપવા આવતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપી પાસેથી 118.30 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી પોલીસે મૌલવીની તપાસ હાથ ધરી. થરાદની વાતડાઉ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ. રાજસ્થાન તરફથી ગુજરાત આવતા કચ્છના 3 આરોપીઓની 14 ગ્રામ ચરસ સાથે થરાદ પોલીસે ધરપકડ કરી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ચરસના જથ્થા સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી. આ તરફ વડોદરાના વાઘોડિયામાંથી ઝડપાયું ગાંજાનો જથ્થો. નવી નગરી તરફ જવાના શોપિંગ સેન્ટરની દુકાનો નજીકથી ગાંજાની ડિલિવરી કરવા આવેલ વડોદરાના અનવર મંસૂરીને ઝડપી પાડવામાં આવ્યો. સુરતના મૌલવી અજબડી મિલ દરગાહ પર વારંવાર ગાંજો આપવા આવતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપી પાસેથી 118.30 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરી પોલીસે મૌલવીની તપાસ હાથ ધરી.